હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. આજે તો સેન્જુના પપ્પાનો બર્થડે છે. વિડીયોમાં આપવા નહીં દેતા તો હું વિડીયો ના આવું, પણ ઓઠા વિડીયો લઈ લે. ગોદરા પાસે હંતૈયા શું કરી હંતા છે, બાર તો નીકળશે ને. Happy birthday to you, Sanju. Happy birthday to you. Happy birthday to you, Sanju. બોલ. આમાં તો ચીરા પડી જાય છે, ખબર? તો અમે સેતરી માના મંદિરે પહોંચી ગયા છીએ ખેતરમાં. પંકજ આમાં વાસમાં સેદરીમાનું મંદિર હ અને એક ખેતરમાં મંદિર હ. સેદરીમાનું ચોફેરે ખેતર. સેન્જુ એ છોકરા આ જોગણીમાનું મંદિર છે. અમે હવે ત્યાં દર્શન કરવા આવ્યા છીએ જોગણીમાના મંદિરે. જય જોગણીમાં. જીજી કરો બેટા. અગરબત્તી ના અડતો બસ. હા જે કરો. આ બાજુમાં બેટા બરે મંદિરે જોગણીમાન મંદિરે આવ્યા છીએ. તો આ છે ગોગા મહારાજનું મંદિર. જય ગોગા મહારાજ. સારું કરજો કેજી સેન્જુ. જે કે પેલો ઉપર્યો એ રહ્યો હુપ કેજી. જય બજરંગબલી. સેદરીમાના મંદિરે આવી ગયો. હા સેદરીમા મંદિરે આવી ગયો કેજે સેન્જુ. પડે તો પેલો આ કૂદો જો શિવરો કૂદો નાચજે. નાચો સેન્જુ તું નાચજે. આ ડોહો નાચો નાચો. પંકજ નાચવું. હાય ગાઈસ, તો આજે હવે રસોઈ બનાવીએ છીએ. રસોઈમાં સેન્જુના પપ્પાનો બર્થડે હતો એટલે ઠંડીનું બહાર જમવા જવું નહીં, એટલે ઘેર હું કાજુ મસાલાનું શાક બનાવું. તો કાજુ મસાલાનું શાક બનાવું. તો હવે રેસીપી ચાલુ કરું. કાજુ મસાલા શાક બનાવવા માટે કાજુ ઘી ગરમ કર્યું, એમાં કાજુ થોડા શેકી લઉં. ઘી ગરમ થઈ ગયું.
બધી જ તૈયારી કરીને મેળી દીધી મેં. જો લીલા મરચાં, આદુ, લસણ બધું ટીચી મેળી દીધું, ડુંગળી સમારી મેળી દીધી, ટોમેટા સમારી મેળ્યા, અને ડુંગળી અને કાજુ પહેલાં બાફી દીધું થોડું, પછી એને મિક્સરમાં દળી દીધું. તો કાજુ ઘીમાં શેકાઈ ગયા, હવે એને કાઢી લઈએ. તો ઘી અને તેલ મિક્સમાં ગરમ કરવા મેળી દીધું. તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખીએ. પહેલાં થોડા ભૂક્કા મસાલા નાખી દો. એમાં પહેલાં ઇલાયચી નાખીએ, તજ, 2 ભૂક્કા મરચો, જીરું, જમાઈ દો. મલાઈ નહીં પડી આ વખતે. નાખા તો હા નહીં, કહેતાય નહીં. તો ડુંગળી મસ્ત શેકાઈ ગઈ છે. હવે આદુ મરચાં લસણ નાખી દઈએ, જે પીચી રાખી દે ને. હવે આદુ મરચાં થોડું શેકવા દઈશું. ઉતાવળ આદુ મરચાં લસણ મસ્ત શેકાઈ ગઈ છે. હવે અંદર ટમેટા નાખી દઈએ. મીઠું નાખીએ એટલે ટમેટા મસ્ત ચડી જાય. મસાલામાં ગરમ મસાલો, મરચું, હળદર અને ધાણા જીરું પાવડર તે મિક્સ કર્યું. હવે એમાં પાણી થોડું વેવું, પાણી અને અંદર દઉં ટામેટા, ભેગું મસ્ત ચડી જાય. ભૂપ્યું હો, મારા છોકરાને ભૂપ્યું હો, બિચારો છોકરો ભૂભું કરો. છોકરું શેકવા દઈશું. શું લેવું બેટા? બધા ના હોય. તો ટામેટા મસ્ત ચડી ગયા છે. હવે જે ડુંગળી અને કાજુ બાફીને રાખ્યા હતા, પછી તેને મિક્સરમાં પીસી લીધા. હવે તેની ગ્રેવી અંદર નાખી દઈએ. ડુંગળી અને કાજુની ગ્રેવી મસ્ત મિક્સ થઈ ગઈ. જો
કાજુ અને ડુંગળીની ગ્રેવી મસ્ત મિક્સ થઈ ગઈ. હવે તેમાં પનીર મસાલો પડ્યો તો એ નાખી દઉં, થોડો ગરમ મસાલો. મસાલા મસ્ત મિક્સ થઈ ગયા. હવે જે આપણે કાજુ ઘીમાં શેકીને રાખ્યા હતા ને એ કાજુ નાખી દઈએ અંદર. તો અમારું શાક થઈ ગઈ છે તૈયાર કાજુ મસાલાનું. કસ્તુરી મેથી તો ઘરમાં હતી નહીં, પતી જઈ હતી અને હું ગામમાંથી બજારમાંથી લાવવું એ ભૂલી જઈ. હવે તેમાં કોથમીર નાખી દઈશું. તો અમારું કાજુ મસાલા શાક થઈ ગયું છે તૈયાર. તો ગાઈસ કાજુ મસાલાનું શાક બની ગયું છે. ચાલો ખાવા. ચાલો ગાઈસ કાજુ મસાલા શાક ખાવા. સંજુ તા ખાવાનું? સંજુ ખાવાનું? કાકાને ખાવાનું? તા પપ્પાને ખાવાનું? બિલ્લી બિલ્લી વાટવા આવ્યો.